નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કેશોદમાં કન્યા છાત્રાલયમાં દારૂડિયાએ તોડફોડ કરી ધમકી આપતા આધેડ સંચાલકે ફરિયાદ કરી। કેશોદ શહેર શૈક્ષણિક ક્ષેત્રે સારી શાળાઓ કોલેજના કારણે શૈક્ષણિક હબ બની રહ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પોતાના વાલસોયા બાળકોને અભ્યાસ માટે કેશોદ શહેર પસંદ કરવા લાગ્યા છે। ગ્રામ્ય વિસ્તારના અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પોતાના વાલસોયા બાળકોને રહેવા, જમવા અને અભ્યાસ કરી શકે એવી સરકાર દ્વારા સહાય મેળવતી અને વિવિધ જ્ઞાતિ સમાજની છાત્રાલયો પણ આવેલી છે। કેશોદના વણકરવાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલય આવેલ છે, જ્યાં 10 દિવસ પહેલા રસ્તા પર મોટરસાઇકલ બંધ પડી જતા કિક મારતા ભૂંડી ગાળો બોલતા શખ્સને સંચાલક ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયાએ ગાળો બોલવાની ના પાડવા છતાં કેફી પીણું પીધું હોય સંચાલકે બારી દરવાજા બંધ કરી દીધા હતા। બાઇક ચાલક યુવાનના પિતાને ફરિયાદ કરતા સમજાવી આપવાની ખાતરી આપતા કન્યા છાત્રાલયના સંચાલકે કિસ્સો પૂરો થયાનું માન્યું હતું। એવામાં રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં 10 દિવસ પહેલાની ઘટનાઓનો રાગદ્વેષ રાખી કેશોદના વણકરવાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલય ખાતે આવી મોડી રાત્રે દરવાજો ખોલવા લોખંડના પાઇપ વડે મારતા સંચાલક મોટી ઉંમરના સિનિયર સિટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયાએ મોડી રાત્રે દારૂડિયાને સમજાવવાનું ટાળી દરવાજો ન ખોલતા લોખંડના પાઇપ વડે બારીઓના કાચ તોડી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો। કેશોદના વણકરવાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલયના સંચાલક મોટી ઉંમરના સિનિયર સિટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અનુ પ્રવીણભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી એવી લેખિતમાં ફરિયાદ કરી છે। સિનિયર સિટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણીયા નિવૃત્ત થયા બાદ પોતાનો અભ્યાસ અને અનુભવ દીકરીઓના ઘડતર કેળવણી પાછળ વાપરી સદુપયોગ કરવા ઈચ્છતા હોય ત્યારે લુખ્ખાઓ દ્વારા ત્રાસ આપી દહેશત ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સિનિયર સિટીઝન માટે ખૂબ જ ચિંતિત હોય એવામાં કેશોદ પોલીસ દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। પ્રેમેન્દ્રભાઈ ઉગાભાઈ ખાણીયા આયા હું જૂનાવાસમાં રહું છું અને પૂર્વ પત્રકાર હતો અને અત્યારે છાત્રાલય છોકરીઓને ચલાવું છું। 15 દિવસ પહેલાં એક ભાઈ આવ્યો, છોકરો જવાન ફૂલ બીજેલો હતો અને મારા ઘર પાસે ધમાલ કરવા માંડ્યો રાતના 12 વાગે, 12:30 વાગે। મેં આગળ જવાનું કીધું તો એ મને મારવા થયો એટલે મેં મારો દરવાજો બંધ કરી દીધો। એ વાત પૂરી થઈ ગઈ પછી મેં એના પપ્પાને ફરિયાદ કરી કે પેલા છોકરો આમ કરે તો અમે સમજાવી દઉં એટલે 15 દી પછી પાછો કાલે રાતે આવ્યો એ 12:30 વાગે અને લોખંડનો પાઇપ ભેગો લાવ્યો અને મારા દરવાજાને લાતું મારવા માંડ્યો અને મારે કાચની બધી તોડી નાખી અને ફૂલ નશામાં હતો। આ છોકરો જે અવારનવાર આવા તોફાન કરે, બધાને હેરાન કરે, કેટલા જણાની આ ક્રિમિનલ છે। એનું નામ છે અનુ પ્રવીણ પરમાર। કેટલાની હારે એને આવું કર્યું છે, અમારા વાસમાં જ હમણાં 2-3 જણાની હારે એવું કર્યું। આપણે એક જણાનો એને બારીને તોડી નાખી વાસમાં તો એને આમ કેસ થયો હતો અને એ બ્રાઉન શુગરને ચરસ વેચતો એવું લાગે છે મને। હા, આ અમારું જાનનું જોખમ છે, અમને મારી નાખવાની એને ધમકી આપી છે। પોલીસ એને કાયદેસરની કાર્યવાહી કરે અને એને કાયદાનું ભાન કરાવે।